ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને થોડોક સવારમાં જાગીને અને રાંધ્યું ને એવું બધું કર્યું હતું અને પછી પાછી થોડુંક સૂઈ ગઈ હતી, નહીં સંજુ? અને સંજુ પેલી બાજુ જતો રહ્યો હતો ને એટલે તો અત્યારે હવે બ્લોગ મોડા થોડોક સ્ટાર્ટ કરી દીધો છે. અને સંજુ શું કામ કરતો હતો એ બાજુ? કાલે તલી નાખીને એમાં પાણી મૂકવાનું રહી ગયેલું તેમાં નાખતો હતો હું. જય માતાજી. નાખતો તો નહીં, પાણી મૂકતો હતો. જય માતાજી, જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સ ને. અને તમારા વિડીયો તમને ગમતા હોય ને તો સબસ્ક્રાઇબ કરતા જજો, ભૂલતા નહીં હોય પાછા. હા, ભૂલી જાય ને તો સંજુ યાદ કરાવી દે. નવા આવતા હોય તો સબસ્ક્રાઇબ કરતા જવાનું. તો એ બાજુથી સંજુ અત્યારે જ આવ્યો છે ને એટલે અત્યારે જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને હું સંજુ, તું નાસ્તો બાસ્તો કર્યો તો? થોડીક ખીચડી ખાધેલી. આજે તો ખીચડી વઘારી દીધી હતી. ઘણા દિવસની ખાધી નહીં. 15-20 દાડા થઈ ગયા. મને મકાઈનો રોટલો મળી જાય ને એટલે સંજુને ખીચડી ભાવે તો ખીચડી પણ નહીં હું બનાવી હતી. પછી મકાઈનો રોટલો ને બીજું બધું શાક ને એવું જ બનાવતા હોય. અને એક દિવસ હલકો ખોરાક ખાવો પડે થોડોક. હા, તો એવું ને આજે વાદળા દિવાળી ને એવું બધું હતું ને વાતાવરણ, એટલે થોડુંક અલગ લાગતું હતું. એટલે એમ થોડુંક ઊંઘ આવી જતી હવારમાં. બધું કામ એમ તો કર્યું હતું અને પછી અને નાવા પણ નહીં રહી, પાણી પણ હજુ ચૂલા પર જ છે. હજુ પાછું ગરમ કરીને પછી હવે તો થોડોક તડકો થશે ને ત્યારે નાહીશ એવું વિચારે, એટલે અત્યારે નાયા પણ નહીં. તો સૂર્યગ્રહણ છે આજે છે, આજ જ છે ને, એટલે મને આપણા ભારત દેશમાં નહીં દેખાય, બીજા દેશમાં દેખાશે. આપણા દેશમાં નહીં દેખાય. તો આપણા દેશમાં નહીં દેખાય તો પછી આપણે નહીં ટેન્શન લેવાનું. તો ફ્રેન્ડ્સ, હવે છે ને સંજુ પેલી બાજુ બધું કામ કરી આવે છે ને એ બાજુ હવે કંઈ મારે કામ નથી એટલે એ બાજુ નહીં જત. અને હવે અહીંયા પાણી પી લીધું કે નહીં બધું? અહીંયા બધું પાણી પીવડાવી દીધું. સારું, તો હવે મને પણ ભૂખ લાગી છે, પણ હવે થોડીક વાર રહીને ખાઉં. ગાંડો મળીએ હવે થોડી વાર રહીને. તો ફ્રેન્ડ્સ, હવે છે ને સંજુ મારા માટે થોડુંક સવારમાં વેફર તરી દીધી હતી તો લઈ આવ્યો. તો થોડુંક છે ને બેઠા ખાઉં. નહીં સંજુ ચાલુ કરી દીધું મારથી પહેલાં. મારું કામ જ તારું કામ જ એવું છે ને. કેવી બની છે કહેજો ફ્રેન્ડ્સ. આમ તો સારી છે પણ આમ તો થોડીક છે ને વધારે લાલ થઈ જાય ને. ચાલશે. હવે છે ને ખાવા માટે બેસી ગયા છે સંજુ પણ આ બાજુ. અને આજે તો તમને ખબર છે વઘારેલા ભાત અને છાશ ને એવું છે, બાકી બીજું કંઈ નહીં ને સંજુ? હવે ખાઈ લઈએ. સંજુ છે ને વાળ વટીને અને ચડી ગયો છે પેલી બાજુ ખટુમડા બોર્ડરની વચ્ચે છે કે હજુ બોર્ડરની વચ્ચે હું આવે હવે આવશે ઉનાળામાં લાગશે. તો ફ્રેન્ડ્સ, આવું તમને ખાવા મળે પાછા કમેન્ટ કરીને કહેજો. નહીં મળતું હોય તો ખાવા આવી જવાનું. તમને આવતા રેખા પૂરા કરી દઈશું. હવે ધોવા પડશે. ધોવા તો પડશે જ ને, ધોયા વગર થોડા. બસ પણ છે ને પાડે શું લેવા. તો ફ્રેન્ડ્સ, આટલા બધા ખટુમડા પાડી આપ્યા સંજુ મને. તો ફ્રેન્ડ્સ, હવે છે ને મસ્ત એવા ખટુમડા પડી ગયા. હવે ધોઈને હું ખાઈશ અને જાઉં એવું વિચારું છું. આ બાજુ થોડુંક ફરી આવું પછી જાઉં, પછી વાસણ ઘસીને પેલી બાજુ જઈએ આપણે. ફ્રેન્ડ્સ, વાસણ ઘસતી હતી હું અને બધા ઘસાઈ ગયા છે. એમ થોડાક જ હતા પણ બધા બીજા અહીંયા જ હતા. અને સંજુ પેલી બાજુ ગયો છે તો હું પણ એ બાજુ જાઉં, વાડી બાજુ. અને હવે બધું કામ થઈ ગયું છે. હવે થોડીક વાર રહીને પછી નહાવાનું જ કરવાનું છે. તો અહીંયા રહીને જવું પડશે મારે થોડુંક નમીન. આ બાજુ પણ બધું છે ને ચોરીને એવું આવી દીધું ને મસ્ત ઉગી ગયું છે ઠેઠ સુધી લાઈન.
અને આ સૂકી તુવર કાપીને ભેગી કરી દીધી છે. આ બાજુ છે નીંદે છે એવું લાગે. પેલા તો એ બધા નીંદે છે. આ બાજુ નીંદેલું મસ્ત દેખાય. અહીંયા હું બેઠી બેઠી નીંદું હવે. પછી છે ને હવે પેલી બાજુ થોડુંક નીંદતા હતા અને પેલા આખા ટુમડા પાડતા જાય. અને પછી અમારે શેઠ આવી ગયા એટલે પછી સંજુ પણ એના કામમાં જતો રહ્યો અને હું પણ પછી આ બાજુ બેઠી બેઠી જેનું જેનું ખડ હતું ને નીંદતી હતી ને પછી નાહવાનું ને એવું બધું કરતી હતી. અને અત્યારે છે ને પેલી બાજુ ગઈ હતી મીનાબેનને વાડીમાં અને ત્યાંથી છે ને આ લીલી તુવર લાવીશું શાક બનાવવા માટે. બપોર તો ખીચડી બનાવી હતી, બપોર નહીં પણ સવારમાં બનાવી દીધી હતી. તો અત્યારે હવે શાકના રોટલો બનાવવો પડે એટલે હવે સંજુ નાહવા માટે જાય છે. અને સંજુ નાહી લઈ ત્યાં સુધી હું થોડુંક લીલી તુવર ફોલી દઉં અને પછી શાક બનાવું. અને હવે પછી પેલી બાજુ અમને થોડુંક કાલ જેમ પાછા ઇન્વાઇટ કર્યા છે પણ આજે તો ખાવાનું અહીંયા જ બનાવું છું એટલે થોડુંક બીજા માટે એટલે રાંધીને પછી આવો એમ કહેતા હતા. તો જઈએ અને જોઈએ કે હું ખાવા બોલાવી છે. નહીં સંજુ? મેં કમ પેલી સાઈડ પાછા આજે ઇન્વાઇટ કરતા હતા રાંધીને આવો એમ કાલ જેમ એટલે પાછા જવાનું છે એટલે જલ્દી જલ્દી રાંધી લઉં. બાકી આ ફૂલતા થોડીક વાર લાગે એટલે સંજુને કારનું કીધું કે લઈ આવ પણ લેવા નહીં જો. તો હેડો હવે ફોલી દઉં. હવે મસ્ત એવા તુવરના દાના ફોલાઈ ગયા છે અને સંજુ પણ આ બાજુ નાહીને ફ્રેશ થઈને આવી ગયો છે. નહીં સંજુ? નાવું જ પડે ને, આખા દિવસનું કામ કરે તો ફ્રેન્ડ્સને પણ ખબર હોય કે નાવું જ પડે હાજી. હા તો તમે બધા ઠંડા પાણી નાવ, ગરમ પાણી નાવ, ખબર નહીં, હું તો ગરમ જ પાણી નાવ. એવું ભગવાન. ચાલો હવે જઈએ આપણે રાંધીએ ફટોફટ. સંજુ પાછો દૂધ લેવા જતો રહેશે પછી હું થોડીક વાર એકલી પડી જાવ એટલે આજે થોડુંક લેટ થઈ ગયું. બાકી અત્યારે જ મારે ખાવાનું બની ગયું હોય ને સંજુ? અત્યારે હું બનાવી દઉં એટલે પછી પેલી બાજુ જતી રહે બેહવા માટે. અને આજે થોડુંક લેટ થઈ ગયું છે તો કંઈ વાંધો નહીં. હું છે ને શાક તો બનાવી દઉં પછી શું થાય રોટલા બનાવવાના ટાઈમે સંજુ રહી કે પછી દૂધ લેવા જતો રહી નહીં ખબર. સંજુ પાણીનો ઘડો લઈ આવે ને, પાણીનો ઘડો લેતા ત્રણ ફ્રેશ. હવે છે ને રાંધી લઉં ફટોફટ શાક અને લસણ પણ ફોલી. હું તો અહીંયા બેઠી છું હિચકે અને સંજુ ને વિવેક પેલી બાજુ ક્રિકેટ રમે છે અને હું હિચકે બેઠી છું. મીનાબેન વધારે જમવાનું બનાવે છે. સંજુ ને વિવેક બે જણ ક્રિકેટ રમે છે અને ક્રિકેટમાં સંજુ બેટિંગ કરે ને વિવેક બોલિંગ કરે. બાકી બીજું પેલું ક્રીપર હું સંજુ કહેવાનું તો બીજું કોઈ ફિલ્ડિંગ કરવાવાળું કોઈ છે જ નહીં. એટલે આ બે જણ આમથી આમ દડો લેવા ચાલ ચાલ કરે છે. પાછા રન હોદી લે. હા 5 બાકી કે આવી રીતના રમે ફ્રેન્ડ્સ. એ બે જણ દોડામ દોડ કરે આમથી આમ આપે વેચાય થાય. હા બધા ખાવા વી જાવ દોડા અમેરિકા મસ્તન બફાઈ જશે એમ તો. ફ્રેન્ડ્સ આ છે ને મકાઈ ખાઈને પાછા ક્રિકેટ રમતા હતા ને અત્યારે હવે એમને ભૂખ લાગી ગઈ ને તો ચના છે શેકેલા તઈ ચૂલા પર શેક્યા છે. હાથ કેવાથી જા સંજુ? મારા દાવાથી જ હાવ
હોઠો દી વિવેકના કારા હોઠો દી કારા દી છે પણ એ મોઢા અડે ને એટલે મારા સુધી લગભગ થઈ જશે થોડા થોડા હેંડો તો લાવો થોડુંક આવા દો મીનાબેન ના આપો હાવ તો ફ્રેન્ડ્સ હવે છે ને અમે અત્યારે 9 વાગ્યા હતા અહીં પછી બધું ખાઈ લીધું હતું એટલે ભૂખ પણ નથી લાગી ને તે વાતો કરવા બેસી ગયા હતા નહીં સંજુ એટલે અત્યારે આવ્યા છે ને હવે ખાવા બેસી ગયા છે તુવાનું શાક આ બપોરના થોડાક ભાત છે પણ શાક ને એવું ખાઈ લેશું ચાલો હવે ખાઈ લઈએ ત્રીજી ચારસી તો ફ્રેન્ડ્સ હવે ખાઈ લીધું છે અને સંજુ તો આ બાજુ દૂધ પણ ગરમ કરી લીધું છે આજે તો કમ્પ્લીટ નહીં સંજુ આવડી ગયું આવડી ગયું એક જ દિવસમાં આવડી ગયું એક દિવસ થોડી ઘણી ભૂલ પડે કે સંજુ બગડ્યું નહીં હો એ કેવું કે શાક બનાવે ને એટલે કદાચ કંઈક અસલ ધોવાયું નહીં ધોવાયું હોય એટલે પેલું ફાટી જાય પણ હવે ઠંડો દિવસ ને એટલે બાકી ઉનાળો હોય ને તો ગેરંટી નહીં એટલી હોય તો એને સંજુ તો દૂધ ગરમ થઈ ગયું છે હવે નીચેથી કોક બંધ કરી દેજો હો હેન્ડો ફ્રેન્ડ્સ હવે છે ને અમે ખાઈ લીધું છે હવે થોડોક બધું કમ્પ્લીટ કરી દઈએ દરવાજો બધું બંધ કરી દઈએ નહીં સંજુ આજે ઠંડી લાગે છે અને આ અહીં છે તારું સિકંદે અને આ બ્લોગ પણ અહીંયા સુધી રાખી દે ને હવે કઈ માર કેવા જેવું નથી એટલે હવે કરી દે તાર કઈ નહીં કહેવા જેવું તો હેન્ડો ફ્રેન્ડ્સ હવે કમેન્ટ વાંચીને આપણને ખબર પડે કે આ બોલવા જેવું કઈ છે નહીં એટલે પછી નથી કઈ છે બોલવું એવું છે તો ફ્રેન્ડ્સ બધાને જય માતાજી જય શ્રી રામ અને બાય બાય ના હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મારે થોડું કામ છે ને મારે હવે કરવાનું છે એટલે બ્લોગમાં તો નહીં બતાડતી પણ મારે કામ છે તો હવે મળીએ કાલે નવા બ્લોગમાં ના એવા બ્લોગને થોડોક સપોર્ટ આપતા રહેજો